શું ગુજરાતમાં પ્રેમ લગ્ન કરવા એ હવે ગુનો બન્યો છે? સમયાંતરે સેલિબ્રિટીએ કરેલા લગ્નને લઈને સવાલો ઉઠતા રહ્યા છે. જ્ઞાતિવાદનું ઝેર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ વધ્યું છે. આ બધા વચ્ચે યુવક અને યુવતીના પરિવારજનો તેના માતા પિતા પીસાઈ રહ્યા છે, કારણ કે સમાજ એ તેમણે મેના ટોણા મારે છે. સવાલ એ છે કે જ્યારે માતા પિતા પરવાનગી આપતા ન હોય ત્યારે જ યુવક અને યુવતી ભાગીને લગ્ન કરતા હોય છે. ત્યારે વધુ એક સિંગરે પ્રેમ લગ્ન કરતા વિવાદ સર્જાયો છે. ઉત્તર ગુજરાતના રાધનપુરના સિંગર કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કરી લેતા સમાજના આગેવાનો રોષે ભરાયા છે. સમાજના આગેવાનો એ યુવક અશોક ચૌધરીને ધમકી આપી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું યુવક યુવતીઓએ પાત્રની પસંદગી પણ હવે સમાજના આગેવાનોને પૂછીને કરવાની રહેશે? કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો બનાવીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. કિંજલ રબારીનું કહેવું છે કે તેમના પતિ અને તેમના પર જાનનું જોખમ છે, ત્યારે પોલીસ તેમને પ્રોટેક્શન આપે તેવી માંગ કરી છે. વિચાર કરો, 21મી સદીમાં આપણું ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે. હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કરતા સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ યુવકને ધમકી આપી છે. ઠાકરસિંહે વિડીયો બનાવીને કહ્યું છે કે યુવક સરેન્ડર કરી દે, બાકી જમીનમાં દાટી દેશે, ગમે ત્યાં હશે ત્યાં તેને શોધી કાઢવામાં આવશે. વિચાર કરો, આપણો દેશ, આપણો સમાજ અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે. પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પ્રેમ લગ્ન કરવો એ કોઈ ગુનો જો ન હોય તો પછી સમાજના આગેવાનો આ પ્રકારની ધમકી આપે એ કેટલી યોગ્ય છે. જય વડવાળા, વિગોતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મનો સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે, ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય, ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. સરકારનું કામ છે કે જ્ઞાતિવાદના વાડાને દૂર કરવાનું, સમાજમાં એકતા બની રહે તે માટે પ્રોત્સાહન આપવાનું. આ ઉપરાંત આંતરજ્ઞાતિ લગ્નની વાત કરીએ તો આદિજાતિ કે દલિત સમુદાયના છોકરા કે છોકરી સાથે જો લગ્ન કરવામાં આવે તો પ્રોત્સાહન સ્વરૂપે કાયદામાં જોગવાઈ છે કે તેમને ઇનામ પેટે પૈસા આપવામાં આવે છે. બીજી તરફ અત્યારે તો જ્ઞાતિવાદનું જોર એ ગુજરાતમાં વધી રહ્યું છે. દિવસે ને દિવસે સમાજ વચ્ચે આ લડાઈ એક પ્રકારની થઈ રહી છે કે અમે કોઈની દીકરી લેવા નથી માગતા, કોઈને આપવા નથી માગતા, તો તેનો મતલબ શું સમજવો? પોલીસ કાર્યવાહી કઈ રીતની રહેશે તે જોવાનું રહ્યું, કારણ કે કિંજલ રબારીએ પોલીસ પ્રોટેક્શન માગ્યું છે, પોતાની જાનને જોખમ હોવાની વાત કરી છે. બીજી તરફ ઠાકરસિંહ રબારી યુવકને ધમકી આપી રહ્યા છે કે સરેન્ડર કરી દેજે. આગામી સમયમાં પોલીસ કાર્યવાહી કઈ રીતની રહે છે તે જોવું રહ્યું. આ વિડીયો અંગે આપ શું માની રહ્યા છો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.